નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું એવા જનતાના મુદ્દાની કે જે સમગ્ર દેશ, સરહદ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંકળાયેલું છે। છેલ્લા 5 વર્ષથી હતાશ થયેલું અને ભૂખમરામાં સપડાયેલું પાકિસ્તાન વારંવાર પ્રોક્સી વોર રમી રહ્યું છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની સરહદે તેનો જે ડોળો છે એકવાર ફરી જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી તેને શાનમાં સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે ભારતે, સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી છે, છતાં પણ તેના નાપાક ઈરાદામાં તે બાજ નથી આવતું। પાકિસ્તાન ખીણમાં જો વાત કરીએ તો સૌથી અગત્યની એ છે કે ફરી આપણા જવાનો શહીદ થયા છે। પાકિસ્તાન ખીણમાં શાંતિ દોહડવા માટે સરહદ પારથી કટ્ટરપંથી આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કર્યો છે। દુઃખની વાત તો એ છે કે જમ્મુ કાશ્મીરમાં ફરી આપણા જવાનો શહીદ થયા છે। છેલ્લા 3 દિવસમાં આતંકવાદીઓએ સાથેની અથડામણમાં સેનાના અને પોલીસના 3 અધિકારીઓ શહીદ થયા। આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 19 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીતસિંહ, મેજર આશિષ ગોચક અને જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા। લશ્કરે તૈયબા સાથે જોડાયેલા પ્રતિબંધિત રેજિમેન્ટ ફોર્સે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। અધિકારીઓનું એ પણ માનવું છે કે આ એ જ આતંકવાદીઓ છે કે જેમની સાથે 4 ઓગસ્ટના રોજ પણ એન્કાઉન્ટર કુલગામના જંગલમાં થયું હતું, તેમાં 3 જવાનો શહીદ થયા હતા। કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે। અગાઉ કાશ્મીરના હંદવાડામાં 30 માર્ચ 2020ના રોજ 18 કલાક સુધી ચાલેલા લાંબા હુમલામાં કર્નલ, મેજર અને સબ ઇન્સ્પેક્ટર સહિત 5 અધિકારીઓ શહીદ થયા હતા। કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે, જેમાં આટલા વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા છે। 30 માર્ચ 2020ની જો વાત કરીએ તો આજ કાશ્મીરના હંદવાડામાં 18 કલાકના હુમલામાં કર્નલ, મેજર અને સબ ઇન્સ્પેક્ટર સહિત 5 અધિકારીઓ શહીદ થયા હતા। આ વર્ષે પણ જાન્યુઆરીથી અત્યાર સુધી જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં કુલ 40 આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે। ઓપરેશન ઓલ આઉટ ચાલુ છે, જેમાંથી માત્ર 8 સ્થાનિક અને બાકીના તમામ વિદેશી હતા। રાજૌરીમાં પણ જે મંગળવારે અથડામણ દરમિયાન જવાન શહીદ થયા હતા અને 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા। અને સર્ચ દરમિયાન સેનાના આર્મી ડોગ કેન્ટ પણ શહીદ થયા છે। કેન્ટે પોતાના હેન્ડલરનો જીવ બતાવવા તેને પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો છે। સૌથી અગત્યની વાત એ છે કે ભારત માટે પાકિસ્તાન પ્રેરિત નાર્કો ટેરરિઝમ બહુ મોટો ખતરો છે, કેમ કે આ નાર્કો ટેરરિઝમ માત્ર દેશના યુવાધનને બરબાદ નથી કરતું, પણ દેશની સુરક્ષા સામે પણ સૌથી મોટા ખતરારૂપ એવા આતંકવાદને પણ પહોંચે છે। પાકિસ્તાનની જો વાત કરીએ તો પાકિસ્તાન પોતાની મદદથી અને આતંકી સંગઠનો સાથ લઈને ડ્રોન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો છે। ISI અને અન્ય આતંકી સંગઠનો આ વેપલો કરે છે। ખાલિસ્તાની આતંકવાદને પણ ભટકાવવા આ ડ્રગ્સ મોકલી રહ્યું છે। આજે સૌથી મહત્વની વાત એ છે जिंदा रहने के मौसम बहुत है, मगर जान देने की रुत रोज आती नहीं। हुस्न और इश्क दोनों को रुसवा करे वो जवानी जो खून में नहाती नहीं। आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे। તો આ મુદ્દે આજે કેન્દ્રીય મંત્રી VK સિંહે પણ એક મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે ખૂબ જ સંવેદનશીલ વાત કહી છે ભારત પાકિસ્તાનના સંબંધોને લઈને। सोचना चाहिए, क्योंकि जब तक हम अलग थलग नहीं करेंगे पाकिस्तान को, नहीं तो उनके लिए बिजनेस एज नॉर्मल। हाँ जी ठीक है, बॉलीवुड वाले आ जाएंगे हमारे यहाँ, क्रिकेट मैच खेलने वाले आ जाएंगे हमारे यहाँ, सब ठीक है, चंगा है जी, कोई दिक्कत नहीं है। वही मैं कह रहा हूँ कि अगर उसके ऊपर दबाव डालना है तो उसको अलग थलग करना पड़ेगा। उनको पता चलना चाहिए कि आप नॉर्मल चीजों के अंदर हमारे साथ रिश्ता तब तक नहीं कर सकते जब तक आप खुद नॉर्मल नहीं हो।
તો ફારૂક અબ્દુલ્લાએ પણ ફરી વર્ષો જૂનો પાકિસ્તાન રાગ આલોપ્યા છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરૂરી છે. आज आपने देखा है कि एक कर्नल साहब भी शहीद हो गए, मेजर साहब शहीद हो गए और ये जवान डीएसपी ये भी शहीद हो गए. कई हैं जो आज अस्पताल में जिंदगी और मौत की लड़ाई लड़ रहे हैं. शक नहीं है कि ये बर्बादी जो है ये बहुत वक्त से चल रही है और इसका मुझे अंत नहीं देखना है. आज भी देखिए रजौरी में एनकाउंटर, कहीं और एनकाउंटर रोज होते रहे और हुकूमत रोज चिल्लाती रहती है कि मिलिटेंसी खत्म हो गई. अब बताइए मुझे, क्या मिलिटेंसी खत्म हो गई? ये खत्म नहीं होगी जब तक कोई रास्ता न ढूंढा जाए जिससे अमन आ सके. लड़ाई से अमन नहीं आता है, बातचीत से अमन आता है. लड़ाई से देख लीजिए आप यूक्रेन का हाल क्या है, तबाह हो गया और कहीं भी कोई रास्ता निकल नहीं रहा. वहाँ भी रूस को और इनको बात करके मामला हल करना पड़ेगा. तो अमन के लिए बातचीत किससे करनी होगी? दोनों मुल्कों में बात करनी होगी. मुझसे बात नहीं करने से कोई फायदा नहीं है. बातचीत करनी दो मुल्कों की है जिनमें यह फसाद है और जब से हिंदुस्तान आज़ाद हुआ यह फसाद इनके साथ है. इसका हल निकालना जरूरी है. केंद्र का दावा है कि आतंकवाद कम हुआ है पिछले कुछ वर्षों में. अगर आपको दिखता है कि कम हुआ है तब देख लीजिए आज जो ये हुआ है, क्या ये दिखाता है कि आतंकवाद कम हुआ है? इसको ये उल्लू बना रहा है. ये कहा जा रहा है कि कश्मीर में जो अमन की हवा चल रही है पाकिस्तान को रास नहीं आ रहा है. देखिए, पाकिस्तान को रास आए या नहीं आए, पाकिस्तान में तो यह है, पाकिस्तान तो कहता है कि हम ये मानते नहीं हैं. तो यूनाइटेड नेशन का रेजोल्यूशन आपके पास फेंकते हैं, क्या कहेंगे आप? वो तो कहते हैं ये फैसला हमें मंजूर नहीं है. क्या करेंगे आप? ये कहा जा रहा है कि नेपाल और पंजाब के रास्ते से है जो है पाकिस्तान मिलिटेंट्स को भेज रहा है. देखिए, मैं इंटेलिजेंस में हूँ, न मैं हुकूमत में, न मैं ये इसका जवाब दे सकता हूँ वो आते कहाँ से. मैं आ तो रहे और फुली ट्रेंड आ रहे हैं. आज वो बात रही नहीं. मुझे तो ये भी डर लग रहा है कि कहीं ये गैर मुल्की किसी और मुल्क से तो नहीं है. क्या आपका इशारा अफगानिस्तान की तरफ है? मैं उंगली किसी की तरफ नहीं उठाना चाहता. समझने वाले खुद समझ जाएंगे. खतरा है, लाख खतरा है. रोज हमें इसका सामना करना पड़ता है. हमारे जवान, हमारे अफसर, हमारे लोग मर रहे हैं और फिर इसका खमियाजा हम लोगों को उठाना पड़ता है जब वहाँ पे उन पर जुल्म किया जाता है. आए कहाँ से, किधर से आए, क्या किया, हमें वो भी बर्दाश्त करना पड़ता है. आप इंडिया पाक के दरमियान बातचीत की बात कर रहे हैं, लेकिन केंद्र जो है बीजेपी खास तौर पे कह रही है कि पीओके वापस लाना है. साहब गया है और अपने कौन रोके. તો પાકિસ્તાનને પાઠ ભણાવવો જરૂરી છે. આપણે સાંભળ્યા ફારૂક અબ્દુલ્લા અને વીકે સિંહને. બંનેના મતાંતર અલગ છે અને સૌથી મહત્વના મુદ્દા સાથે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ભાજપના નેતા પ્રશાંત ત્રિપાઠી જોડાયા છે. સાથોસાથ કોંગ્રેસના નેતા જયદીપસિંહ ચૌહાણ, ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે લલિત રાવલ સર, અનિલ ગોડ સર ડિફેન્સ એક્સપર્ટ જમ્મુ કાશ્મીરથી જોડાયા છે. વાસુદેવ પટેલ રાજકીય વિશ્લેષક અને જ્યોતિ અમીન એ પણ રાજકીય વિશ્લેષક છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીશું પ્રશાંત ત્રિપાઠી, ભાજપના નેતા. પ્રશાંતભાઈ, વારંવાર આપણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સામનો કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ સરકાર હોય, આતંકવાદ હજુ પણ બંધ થયો નથી. કાર્યક્રમ ચર્ચા શરૂ કરતા પહેલા સૌ પ્રથમ મારી પાર્ટી વતી અને અંગત રીતે આપણા સૌ તરફથી ગઈકાલે જે આપણા વીર જવાનો શહીદ થયા મનપ્રીતસિંહજી સાથે એમને હું હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અને એમને પરિવારને શક્તિ આપે ઈશ્વર અને એમના પરિવારને એક આશ્વાસન આપું છું કે પાકિસ્તાનને એની ભાષામાં જડબાતોડ જવાબ આપવાવાળી સરકાર બેઠી છે. પાકિસ્તાન આજે જેમ વીકે સિંહજીએ કીધું
દુનિયામાંથી એકલું પડવા માંડ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પાકિસ્તાનને છેલ્લા કેટલાક સમયથી જવાબ આપી રહ્યું છે અને હજુ પણ પાકિસ્તાનની આવી હરકતોનો જવાબ પાકિસ્તાનની કબર ઉપર છેલ્લો ખીલ ઠોકાવવાની તૈયારી છે. પાકિસ્તાન અહતપ્રભ થઈ અને આવા બધા પગલાં ભરે છે. સૌથી પહેલાં તો જે ગયા અઠવાડિયે G20માં ભારતનો જે દબદબો જોવા મળ્યો, ભારત માતાનું જે વિશ્વગુરુ તરફનું પ્રયાણ છે, ભારત માતાનું જે પરમ વૈભવ તરફ, ભારત માતામાં ભારત સરકારમાં જે નેતૃત્વ છે એના નીતિ નિર્ધાર નિયત અને નેતૃત્વ એની પર ભારતીય જનતાનો તે ઉપરાંત સમગ્ર વિશ્વએ જે એન્ડોર્સમેન્ટ કર્યું છે, સમગ્ર વિશ્વએ જે સ્વીકાર્યું છે, તો ભારત આજે વિશ્વગુરુના સ્થાને છે. હવે વિશ્વગુરુના સ્થાને જે રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રની સરખામણી આજે જેમ શરૂઆતમાં મનોજભાઈએ કીધું કે 5 વર્ષથી કંગાળિયત તરફ જઈ રહ્યું છે. આજે આપણી અને એની હું માનું છું ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની કોઈ ચર્ચા જ ના હોય, કારણ કે ભારત અને પાકિસ્તાનની આજે કોઈ પણ સ્ટેજે સરખામણી શક્ય જ નથી. ભારત આજે 5મા નંબરનું વિશ્વનું સૌથી મોટામાં મોટી ઇકોનોમી તરીકે ઉભરતું રાષ્ટ્ર છે, જ્યારે પાકિસ્તાનમાં જુઓ, પાકિસ્તાન કરતાં ભારતનું 800% વધારે GDP છે. પાકિસ્તાન રોજ જે $14 બિલિયન ઉધાર લોન રહે છે અને આજે પહોંચીને $240 બિલિયન પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં આજે આપણે જેમ ટીવીમાં ન્યૂઝમાં જોઈએ છે તો ખાવાના ફાંફા છે, એકબીજા ઉપર વિશ્વાસ નથી રહ્યો, ત્યાંની જનતાને ત્યાંની સરકાર ઉપર વિશ્વાસ નથી, ત્યાંની સેનાને સરકાર ઉપર વિશ્વાસ નથી, સરકારને સેના ઉપર વિશ્વાસ નથી. તો આ દેશ આપણો મુકાબલો કેવી રીતે કરી શકશે? હા, એની જે તાસીર છે, જે લુચ્ચાઈની તાસીર, જે આધારે ભાગલા થયા 1947માં, એ આધાર ઉપર પાકિસ્તાન એની લુચ્ચાઈ કરતું 1965માં ભારતીય સેનાએ કેવળ 1.25 મહિનામાં પાકિસ્તાનને ધૂળ ચાટલું કરી દીધું. 1965માં, 1971માં ખાલી સવા સપ્તાહમાં, એટલે કદાચ 7 અને 6 લગભગ 9 દિવસમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું. ભારતીય સેના જાટ રેજિમેન્ટ લાહોરમાં લગભગ 500 કિલોમીટર સુધી પહોંચી બુર્કી નામનું જે તેનો પ્રદેશ છે ઓલમોસ્ટ કેપ્ચર કરી લીધેલો. ભારતના મોટા મનથી આ પાકિસ્તાન આજે જીવિત છે, પણ જેમ શિશુપાલની 99 ગાળો પછી ભગવાન શ્રી કૃષ્ણએ સહન નહોતું કર્યું, આ કળિયુગના શ્રી કૃષ્ણ એટલે ભારતની જનતા છે. ભારતની જનતા પાસે નરેન્દ્ર મોદી નામનું નેતૃત્વ છે. ભારતની જનતા પાસે ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક કરનારું નેતૃત્વ છે. ભારતની જનતા પાસે 18મી તારીખે આપણા જવાનો ઉપર હુમલો થયેલો સપ્ટેમ્બરમાં, અને 28 સપ્ટેમ્બરે જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદીની સરકારે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહોતો આપ્યો, ત્યાં સુધી આ દેશના પ્રધાનમંત્રી ચેનથી ઊંઘ્યા પણ નહોતા. જી પ્રશાંતભાઈ, ફરી આપની પાસે આપણી સાથે અનિલ ગોળ, ડિફેન્સ એક્સપર્ટ જોડાયા છે જમ્મુ કાશ્મીરથી. नमस्कार अनिल सर. नमस्कार जी. अनिल सर, जो बात हो रही है अपने इंडियन पाकिस्तान रिलेशन के बारे में, फारूक अब्दुल्ला को भी आपने सुना, वो बोले कि बातचीत का रास्ता ही आखिरी विकल्प है, कोई चाहे कुछ भी लड़ाई लड़ लो. ऐसा है, देखिए जी, फारूक अब्दुल्ला जी को मैं बड़ी देर से सुन रहा हूँ, 90 के दशक से. अगर आप इसका जो टेररिज्म है, जो मिलिटेंसी है जम्मू कश्मीर में आज, तो वो 77 के इनके इलेक्शन जो रिग किए थे इन्होंने, फारूक अब्दुल्ला की पार्टी ने, ये जो टेररिज्म है वहीं से शुरुआत हुई है. तो फारूक अब्दुल्ला जी तो हमेशा ये कहेंगे कि उनसे बातचीत कर लीजिए. आप मेरे को बताइए, आप किससे बातचीत करेंगे? पाकिस्तान के अंदर ना तो कोई गवर्नमेंट है, ना कोई उसके अंदर कोई ऐसी वो संस्था है जिससे आप बातचीत करके इसको सुलझा सके. उनका सिर्फ एक ही चीज है, वो कहते हैं कश्मीर हमारा, कश्मीर हमको दे दो. अब आप मेरे को बताइए, जब एक आपका पड़ोसी उसका ये एटीट्यूड है कि भाई ये मेरा, ये मेरे को दे दो, नहीं दोगे तो मैंने आपसे 4 लड़ाइयां कर ली, 47 के अंदर भी लोग भेजे, यहाँ पे मार कटाई की, उसके बाद में 47 के बाद में आपने 65 में किया, 65 के बाद में आपने 71 में किया, 71 के बाद करगिल हुआ, करगिल के बाद में फिर आपने कहा नहीं अब तो हमें यार ये है क्या है, 1000 कट्स की पॉलिसी जो जियाउल हक ने बनाई, और उसके तहत हम टेररिज्म एक्सपोर्ट करेंगे यहाँ पे. और आज की डेट में टेररिज्म के साथ साथ ड्रग्स आ रही है, ड्रोन के जरिए ड्रग भी भेज रहे हैं ताकि हमारी जो युवा नस्ल है वो खराब हो जाए. तो इस ऐसे मुल्क के साथ क्या बात करेंगे? ऐसे मुल्क के साथ में मेरा तो मानना ये है, मैं बार बार ये कभी भी किसी चैनल पे आता हूँ, ये कहता हूँ कि हमें प्रोएक्टिव होने की जरूरत है. हम आज तक सिर्फ रिएक्टिव करते रहे हैं.
ये भी जो शहादत हुई है हमारे कर्नल साहब की, मेजर साहब की और एक DYSP की, बड़ी मैं कहूँगा दुर्घट ये है घटना। पर वो भी इसलिए हुई है क्योंकि हम रिएक्टिव वे में काम कर रहे हैं कि हमें पता लगा कि हाँ जी कहीं टेररिस्ट छुपा हुआ है, हम उसको जाके घेराबंदी करने के चक्रों में होते हैं और उसको पकड़ने। हमें क्या करना चाहिए, लॉन्च पैड के ऊपर, LOC के ऊपर, जैसे हमें पता लगे जिस लॉन्च पैड के ऊपर ये तैयार हुए हैं लॉन्च होने के लिए, हमें वो लॉन्च पैड ही खत्म कर देना चाहिए। चाहे हम अपने फौजी पैरा कमांडोज भेजें, पैरा कमांडोज नहीं भेजना, हम RCL गन से भेजें, हम मिसाइल स्ट्राइक करें वहां पे या आर्टिलरी की स्ट्राइक करें, जो भी करें वो हमें लॉन्च पैड ही मिटा देना चाहिए। और ये पॉलिसी हमने पीछे की थी, ये नहीं कि नहीं की थी, ये की थी। और उसके बाद जो हमारा जो इन्फिल्ट्रेशन है वो बिल्कुल कम हो गया था। जब तक आप ये नहीं करेंगे, पाकिस्तान के ऊपर कॉस्ट जो इसकी है इन्फिल्ट्रेशन की नहीं आप थोपेंगे, पाकिस्तान नहीं सुधरने वाला। जैसे ही आप ये करेंगे, आप देखना पाकिस्तान से वहां से जो ये टेररिस्ट एक्सपोर्ट कर रहे हैं हिंदुस्तान के अंदर, जो इन्फिल्ट्रेट करा रहे हैं, वो बंद हो जाएगा। नंबर 1। नंबर 2, जो इनके जो अंडरग्राउंड ओवरग्राउंड वर्कर्स हैं, अब आप फारूक साहब की बात करते हैं, इन्होंने ही तो उसके जो सलाहुद्दीन के बच्चों को नौकरियां दी है। अब आप क्या बात करें, किससे बातचीत करेंगे? ऐसे मैं कहता हूं, मेरे को कहना नहीं चाहिए, क्योंकि ये जो पॉलिटिशियंस हैं हमारे, जो रह चुके हैं इतनी ऊंची ऊंची पोस्ट के ऊपर, क्या अभी और अब भी हमारे जो है वो जो क्या कहते हैं, ये राज्यसभा लोकसभा के मेंबर भी हैं। तो ये ऐसे लोग जरा सोच समझ के बात करनी चाहिए। आप हर बारी जो है हिंदुस्तान को आप कटघरे में खड़ा करते हैं, फिर आप गुण गाते हैं पाकिस्तान के, है जी, उससे बात करनी चाहिए। उनकी क्या, आपने कभी आज तक पाकिस्तान को कभी वो निकाला, कोई आपने कोई ऐसा उसका कोई अपना स्टेटमेंट दिया पाकिस्तान के खिलाफ? कभी नहीं, मैंने तो कोई नहीं सुना। तो ये जो चीजें हैं, ये चीजें हमें बंद करनी पड़ेंगी। जो अंडरग्राउंड ओवरग्राउंड वर्कर है, अब आप देखिए जब से ऑपरेशन ऑल आउट शुरू हुआ कश्मीर घाटी के अंदर, और उसके बाद में आर्टिकल 370 का अबॉर्गेशन हुआ, तकरीबन 98% जो जितने थे वहां पे टेररिस्ट थे, वो सारे के सारे खत्म कर दिए गए। अब रह गए थोड़े से ये जो टेररिस्ट हैं उधर बीच में, और इनको सपोर्ट कहां से मिल रही है? इनके अंडरग्राउंड और ओवरग्राउंड वर्कर से। हमें NIA ने कार्रवाई शुरू की है, उसके जो अपना जो उसके मनी ट्रेल से सारा मनी ट्रेल सारी ली है उन्होंने, और लोगों को अरेस्ट करना शुरू किया है। और अब जो है आप देखें, रोज के रोज खबर आती है कि NIA ने कोई ना कोई प्रॉपर्टी सीज की है, NIA ने कोई ना कोई आदमी जो है वो अंदर किया। और गवर्नमेंट जॉब जिनको दी थी, इन्हीं लोगों ने, जब ये चीफ मिनिस्टर थे, इन्होंने ही गवर्नमेंट जॉब दी है उनके बच्चों को, उनको निकाला है बाहर। जी सर, अलग अलग जो ऑर्गेनाइजेशन काम की थी, जो फंडिंग कहाँ से आया था, उनका भी भंडाफोड़ NIA ने किया था। फिर मैं आपके पास आऊँगा सर। अपने साथ डिफेंस एक्सपर्ट ललित रावल पर जुड़ा है। ललित सर, અનિલ ગોડ સરે જે કીધું કે દવા આપણે બીમાર પડીએ અને દવા કરવી પડે, એની પહેલા દવા કરવી જ ન પડે, તે ઉપાય કરવાની જરૂર છે। બિલકુલ સાચી વાત છે। આવું તો છેલ્લા 2-3 વર્ષથી આપણા દરેક ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે। દરેક પ્રવક્તા કહેતા પણ આવ્યા છે, સરકારનો સલાહ પણ આપવામાં આવ્યા છે કે ભાઈ આપણે ક્યાર સુધી ડિફેન્સિવ રહીશું, અનટિલ એન્ડ અનલેસ વી ગો સમ ઓફેન્સિવ, આનો કોઈ ઉકેલ નથી। હવે સૌથી પહેલા તો હું આપણે ભારત માતાના પનોતા પુત્રો, જાંબાજ સૈનિકો જે ભારત માતાની સેવા કરતા શહીદ થયા, કર્નલ મનપ્રીત, મેજર આશીષ અને એમના DSP હુમાયુ, ત્રણેયને હું સતસત નમન કરું છું। એમની વીરતાને નમન કરું છું, એમની જાંબાજીને નમન કરું છું અને ભાવપૂર્ણ હું શ્રદ્ધાંજલિ આપું છું। હવે આ હુમલાની વાત કરીએ તો એ જે અનંતનાગની જે જગ્યાએ આ હુમલો થયો છે, અને એમાં એકચ્યુઅલી માહિતી મળેલી કે ભાઈ આ પ્રકારના આતંકવાદીઓ ત્યાં છુપાયા છે, તો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે જે આપણી ફોર્સ તૈયાર થઈને ત્યાં ગયા, અને એ એક પાડી ઉપર, અને સ્ટ્રીપ પાડી, એકદમ સ્ટ્રીપ ચઢાવીવાળી પાડી ઉપર ચડવું એ બહુ કપરું કામ છે। જેમ આપણે કારગિલનો પણ યાદ કરીએ તો લગભગ એ પ્રકારનું ચઢાણ હતું, અને ચઢાણ ઉપર ચડી તેમ છતાં આપણે પહોંચી વળ્યા હોત। પણ મને લાગે છે ત્યાં સુધી કે એમાં જે ઇન્ફોર્મર જે હોય છે ત્યાંના સ્થાનિક, વી હેવ એ ઇન્ફોર્મર, આર્મીમાં પણ એવા ઇન્ફોર્મર્સ અમે મૂકેલા, એ ઇન્ફોર્મર કદાચ એ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો હોય, એ સામે પાર્ટી સાથે ભળી ગયો હોય અને એને મિસલીડિંગ ઇન્ફોર્મેશન આપી અને આપણા જવાનોનો ફસાવડાવ્યા હોય, એવું મારી દ્રષ્ટિએ આમાં થોડું લાગી રહ્યું છે। જે હોય તે પણ આપણે એનો ન્યુટ્રલાઇઝ કરવાનો આપણો જે નેમ છે એને તો અપકીપ કરીએ છીએ, અને આપણે એને 2 દિવસમાં તો એનો ખાત્મો બોલાવી દઈશું, એમાં કોઈ શક નથી।
બીજું આપે જે કીધું કે પાકિસ્તાન આટલા એ કરે છે, તેમ છતાં આપણે એના ઉપર વાર્તા કરવાની વાતો જે નપાવટ નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને એની મહેબૂબા મુફ્તી જેવા અને એમને સાથમાં સૂર પુરાવનારા જે નેતાઓ છે ભારત દેશના, એવા નપાવટોને ખરેખર ભારતની જનતાએ ખુલ્લા રોડ ઉપર ખુલ્લા પગે દોડાવી અને એમને એક સબક શીખવાડવાની તાતી જરૂરત મારી દ્રષ્ટિએ ઊભી થઈ છે. કારણ કે મા ભારતીના જે શહીદો થતા સપૂતો છે, એમના પ્રત્યે એમના મનમાં કોઈ માન ભાવ કે કોઈ લાગણીની કોઈ ચિહ્ન જ નથી દેખાતું. આવા નપાવટોને ભારતની જનતાએ એમને ઠીક કરવા જોઈએ. એમાં કારણ કે ગવર્મેન્ટ કંઈ કરી નહીં શકે, એમાં મિલિટરી પણ કંઈ નહીં કરી શકે, ભારતની જનતાએ એનું. બીજું કે આપણે એના જે એના લોન્ચિંગ પોઈન્ટ છે એનાથી આપણે વાકેફ છીએ, તો આપણી સરકારે આપણી મિલિટરીને એક આદેશ આપવો જોઈએ કે જ્યાં જ્યાં એના લોન્ચિંગ પેડ છે ત્યાં ત્યાં જઈને તમે એને ઠાર કરો, અને એ કરવાનું ચાલુ કરવાથી, અને કર્યું હતું આપણે કાળમાં કર્યું જ છે, એના કારણે જ ઘણી એની ઓટ આવી ગઈ એની આતંકવાદી પ્રવૃત્તિઓમાં. તેમ છતાં પણ જે આ હુમલાનો જેને જવાબદારી લીધી લશ્કરે તોયબા, એનો રાઈટ હેન્ડ હતો રિયાઝ અહેમદ. એ રિયાઝ અહેમદને પતાવ્યો, એના કારણે બહુ રોષમાં હતું LIT, અને એણે આ આખું આયોજન કરીને કોઈ શાહિદ નામનો કોઈ એનો હેન્ડલર છે એને સાથે અહીંયા કરાવડાવ્યું, અને જુઝાર ખાન નામનો અહીંયાનો સ્થાનિક અનંતનાગ કુકર નાગનો એને તૈયાર કરીને એની સાથે આખું ઓપરેશન પાર પાડ્યું છે. પણ એ નેસ્ત નાબૂદ થઈ જશે, એમાં તો કોઈ શક એટલે એ છે કે સર બહારના દુશ્મનોને ઓળખવા ખૂબ જ સહેલા છે, પણ ઘરના જે છુપાયેલા મનોજભાઈ, હું એના ઉપર જ આવું છું. પણ આપણા જે નેતાઓ ખૂબ વધુ પડતી વાક છટા દાખવી અને કહે છે કે ભાઈ કાશ્મીરમાં આતંકવાદ નાશ થઈ ગયો, નષ્ટ નાબૂદ કરી દીધો, એવી બડાઈઓ મારવાની પણ મારી દ્રષ્ટિએ કોઈ જરૂર નથી. હા, ડ્રાસ્ટિકલી રિડ્યુસ કરી દીધો છે કાશ્મીર ઘાટીમાંથી આતંકવાદ, પણ હજી લગભગ 100 થી આસપાસની સંખ્યામાં આતંકવાદીઓ ત્યાં છે. વત્તા એમનો સાથ અને સહકાર આપનારા, એમને તમામ પ્રકારની ફેસિલિટી પૂરી પાડનારા સ્લીપર સેલો છે, ઓવરગ્રાઉન્ડ વર્કર છે, અંડરગ્રાઉન્ડ વર્કર્સ છે, એ લોકોને ઓળખી અને આખી કાશ્મીર ઘાટીમાં એક ડીપ ક્લિન્ઝિંગ કરવાની તાબડતોબ જરૂરત છે. અને એને હું તો આર્મી તો કરશે જ કરશે, સાથે સાથે હું કાશ્મીરની જનતાને પણ એ કરું છું કે જો તમારામાં દેશ પ્રેમ હોય, હવે ભારતની પ્રગતિથી તમે ખુશ થયેલા હો અને ભારતની આન બાન અને શાનને તમે માનતા હો, તો આ કાશ્મીરી યુવાનોએ આગળ આવી અને જ્યાં જ્યાં એના આ અંડરગ્રાઉન્ડ વર્કર, ઓવરગ્રાઉન્ડ વર્કર, સ્લીપર સેલોનો અડ્ડો હોય તેની જાણકારી ભારતીય ફૌજને આપવી. જી સર, ફરી આપની પાસે ડીપ ક્લિન્ઝિંગ કરી અને એના આખું જેટલા અનિષ્ટ તત્વો છે બધાને નેસ્તો નાબૂદ કરી શકાશે, અને આપણી ભારતની જે સંપ્રભુતા છે એને ખૂબ સુપેરે આપણે જાળવી શકીશું. અને બીજું કે આપણે ખરેખર હવે એક તાતી જરૂરિયાત, એક એટલી હદની સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે કે પાકિસ્તાનને રોવા માટે આંખમાંથી આંસુ પણ ન આવે, અને બગલ ઝાંકવાની પણ એક તક ન રહે, એ વિચારી ન શકે એટલી ઘાતક રીતે આપણે એના ઉપર પ્રહાર કરવાની તાતી જરૂર. જી સર, આપણે વાસુદેવ પટેલ પાસે જઈશું. વાસુદેવભાઈ, વાત એ છે કે ઉગતા ડામી દઈએ તો આ ફરીથી ઊભા થઈને આપણી સામે ના આવે. વાત એ છે કે બહારના દુશ્મન દેશના દુશ્મનોને ઓળખવા ખૂબ જ સહેલા છે, પણ ઘરમાં જ છુપાયેલા ગદ્દારો અને ઘાતકીઓ જે હોય તેને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. મને એવું લાગે છે કે આ સરહદી જે વિસ્તારો છે, એ વિસ્તારોમાં જે ઘટના ઘટી રહી છે, એ સરહદ પાર કરતા આપણા જ દેશમાં જે રીતે વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે અને આપણે ત્યાં જે આધારે સરકારો બને છે, એટલે દુશ્મન દેશ ઉપર ઘાત, દુશ્મન દેશની સાથે સંઘર્ષ હોય તો મતમાં ફેરફાર થાય. આ જે આખું જે ગોઠવાયેલી જે ચીજો છે એને કારણે, અને બીજું શાસન વ્યવસ્થાઓમાં જે ભ્રષ્ટાચાર છે, બે વસ્તુ સાથે કામ કરે છે. શાસન, આપણે જે સ્લીપર સેલની વાત કરીએ છીએ અથવા તો અંડરગ્રાઉન્ડ વાળા, ઓવરગ્રાઉન્ડ વાળાની જે વાતો કરીએ છીએ, શેને કારણે છે? અધિકારી વર્ગ જે છે એ ભ્રષ્ટાચાર કરે છે, પૈસા લે છે. સરકારો છે ફરી સરકાર બનાવવા માટે દુશ્મનાવટ ઉભી રાખે છે.
લશ્કરના જે અધિકારીઓ જે છે કહી રહ્યા છે કે તમે ઓફેન્સિવ ચાલો. કોણ રોકે છે એમને? ઓફેન્સિવ ચાલે તો એની મેળાએ પેનિટ્રેશન જ બંધ થઈ જવાનું છે. જો દાનતથી કામ કરવામાં આવે અને જેટલા ઇન્સ્ટિટ્યૂટ અત્યારે કામે લાગેલા છે એ વ્યવસ્થાઓ પ્રમાણે કામ કરે, હસ્તક્ષેપની આમાં તો આવશ્યકતા જ નથી હોતી. સરકાર એક વખત ઇન્સ્ટિટ્યૂટ બનાવી દે, એને કામ આપી દે, પછી સરકારને પૂછવાની ક્યાં જરૂર છે? પરંતુ આ દેશની જે વ્યવસ્થાઓ ગોઠવવાની છે, આ દેશની જે વ્યવસ્થાઓ જેમાં એકાઉન્ટેબિલિટી નામનું તત્વ નથી, અને જે લોકો ગદ્દારી, પોલીસ અધિકારીઓ ગદ્દાર નીકળ્યા છે એવી ઘટનાઓ ઘટી ગઈ છે. એક એસપી સ્તરના અધિકારીઓ પણ. એટલે મૂળભૂત રીતે આ દેશની જે ખવાઈ ગયેલી જે વ્યવસ્થા તંત્ર છે એના દોષોને કારણે થાય છે. આપણે ત્યાં સુરવીરતા નથી છે, આપણે ત્યાં શસ્ત્રો નથી છે. સુરવીરતા છે, શસ્ત્રો છે, લશ્કર છે, જવાનો છે, મરી પીટવાની એમની તૈયારી છે, પણ વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક ગડબડ કરે છે. અને આ ગડબડ રોકવાનું જે કામ છે એ કામ તંત્રનું છે. જો ગડબડ ના રોકાતી હોય તો વ્યવસ્થામાં સુધાર કરો. વ્યવસ્થામાં સુધાર કરવો નથી અને ઓફેન્સિવ થવું નથી. આપણે એ વાત સાચી છે કે ભારત ભૂતકાળમાં પણ ઓફેન્સિવ નથી રહ્યું, પણ જ્યારે તમારી માથે આતંક ઠપકારવામાં આવે છે, લશ્કર લડવા આવે ને તમે લડો બરાબર છે, પણ જ્યારે આતંકને પેનિટ્રેટ કરવામાં આવી રહ્યો છે, આપણને ખબર છે એના સેલ ક્યાં છે. ઉડાડી દો. આપણી પાસે લશ્કર છે, આપણી પાસે ગોળીબાર છે, આપણી સામે માણસ ઉભો છે, તો તમે તંત્રનો ઉપયોગ કરીને એને ખતમ નથી કરી શકતા. શા માટે એને તમે પોષો છો? એટલે આખી જે વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓને એક વખત કરવાની જરૂર છે. અને આ આખી જે વાત જે છે લશ્કરના જે કઈ અધિકારીઓ કહી રહ્યા છે, બોલી રહ્યા છે, કે છે ને બધા કે આની જરૂર છે, આની જરૂર છે. રાજનેતાઓને શું પેટમાં દુખી છે એ દિશામાં ચાલવા માટે? કે એમને રાજનીતિ જ કરવી છે, સત્તા 5 વર્ષે ફરી અમારી બને એને માટે કામ કરવું છે. એટલે કુલ મળીને ત્યાંના નાગરિકો, હવેના નાગરિકોની એક જાગૃતિ, ત્યાંના નાગરિકો આગળ આવીને કે પણ નાગરિકને પોતાની સલામતી તમે પૂરી પાડી શકો એમ છો ના? આજે પણ દેશમાં એવી સ્થિતિ છે કે જેને સાચું ચાલીને સાચી માહિતીઓ પૂરી પાડવી છે એ માણસને ખુલ્લો કરી દેવામાં આવે છે અને ગુંડાઓ એને ઘેર જઈને ગોળી મારી દે છે. એટલે શાસન વ્યવસ્થામાં જે ભ્રષ્ટાચાર છે એની ચિંતા વધારે કરવાની જરૂર છે. બોર્ડર તો એની મેળાએ ઠીક થઈ જવાની છે. પાકિસ્તાન તો મચ્છર છે ભારતની સામે. બધા અધિકારીઓ કહી રહ્યા છે, અને ભૂતકાળમાં પણ અઠવાડિયા 10 દિવસમાં તો લાહોર સુધી પહોંચી ગયા હતા. એટલે મૂળ સમસ્યા ભારતની કેપેસિટીની નથી, મૂળ સમસ્યા ભારતની વ્યવસ્થાઓની છે. ભારતના રાજકીય પક્ષો પોતાની ફરી સત્તા બનાવવા માટે જે શાનગપતિયા રમે છે એની સમસ્યા છે. એ સમસ્યા જ્યાં સુધી ના ઉકેલાય ત્યાં સુધી સરહદ તો સળગતી રાખે તો ફરી સરકાર બનો છે. એવી ઘટનાઓ પણ આપણે જોઈ છે. એટલે આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને દેશભક્તિ જેને આપણે કહીએ છીએ એના રૂપમાં કન્વર્ટ કરવાની જરૂર છે. સમસ્યા ત્યાં છે, સમસ્યા કેપેસિટીમાં નથી. જી સર, જી ફરી આપની પાસે આવીશ. આપણે જ્યોતિબેન અમીન પાસે. જ્યોતિબેન અમીન, વારંવાર આપણે ભૂતકાળમાં પણ અનેક નેતાઓના નિવેદનો સાંભળ્યા છે કે જ્યારે આવી કોઈ પ્રકારની ઘટનાઓ બને, આતંકી હુમલાની ઘટના બને, ત્યારે એ નેતાઓને આપણે એમ કહેતા સાંભળ્યા છે કે અમે લશ્કરને છૂટો દોર આપ્યો છે, તેઓ સ્વતંત્ર છે પોતાનો નિર્ણય લેવા માટે, દુશ્મનનો ખાત્મો કરવા માટે તેઓ સ્વતંત્ર છે. મનોજભાઈ, એવું છે કે પાકિસ્તાન જે અત્યારે પ્રોક્સી વોર વર્ષોથી કરી રહ્યું છે, હવે એને ખબર છે કે આવી રીતે ટેરરિઝમ કરવાથી તો એને કાશ્મીર નથી મળવાનું. કારણ કે આરપારની જે લડાઈ લડવા ગયું હતું એ 3 વખત હારી ચૂક્યું છે, અને એમને તો કાશ્મીર મળવાનું નથી ટેરરિઝમ કરીને. તો પણ એક જ વસ્તુ છે કે એને આપણને હેરાન કરવા છે અને આપણી સમય શક્તિ એમાં બરબાદ થયા કરે. એટલે એનો પહેલો ઉદ્દેશ્ય આપણને હેરેસમેન્ટ કરવાનો છે કાશ્મીર કરતા પણ. આ વાત કાશ્મીરના લોકોએ પણ સમજવી જોઈએ. બીજી વસ્તુ કે હવે પાકિસ્તાન આમ જુઓ તો અત્યારે ભૂખમરો વેઠી રહ્યું છે. અત્યારે જ્યાં ત્યાં બાળકો માંગીને બધે ભીખ લેવી પડે છે. તો હવે એક વસ્તુ વિચારો કે પછી આ આતંકવાદને પોષવા માટે એની પાસે પૈસા ક્યાંથી આવે છે? કારણ કે પોતે ભૂખમરામ સપડાયેલું છે. એટલે બે વસ્તુ હોય કે થોડી ઘણી મદદ એને ચીન કરતું હોય, કારણ કે ચીન પણ આપણું દુશ્મન છે ને અત્યારે પાકિસ્તાન ને ચીન ખાસા નજીકના દોસ્ત છે. અને બીજું સૌથી મોટું જે મને કારણ લાગે છે તે જે અત્યારે કાશ્મીરના લોકલ નેતાઓ જેમની જાગીર છીનવાઈ ગઈ છે એ લોકો જે અત્યારે હવા ત્યાં મારી રહ્યા છે
એ લોકોનો ફૂલ બેકઅપ હશે ને મહેબૂબા મુફ્તી તો કેટલી વાર ખુલ્લી આમ ધમકી આપી ચૂકી છે અને હું કાયમ જ કહું છું કે એને નજરકેદમાંથી છોડવા જેવી જ નથી એ લેડીને, કારણ કે ખાસું બધું કંટ્રોલમાં આવી ગયું 370મી કલમ હટાવી એના પછી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારથી પણ અને ત્યાં આગળ અત્યારે મેં વાંચ્યું હતું એમ કે ખાસા બધા પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે. મેન તો ત્યાંની પ્રજાને આપણા માટે જે બ્રેન વોશ કરવામાં આવી હતી, એ લોકો આપણને હિન્દુસ્તાન એમ અલગ દેશ ગણતા હતા. ભલે ગ્રાન્ટ ને પૈસો બધો અહીંથી જતો હતો પણ એ જે મુખ્ય બે પરિવાર છે, મુફ્તી પરિવાર ને અબ્દુલ્લા પરિવાર, એ બધો પૈસો એ લોકો ખાઈ જતા હતા. એટલે હમણાં ત્યાં એક ક્લિનિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે જેટલી જમીનો સરકારની એ પચાઈને બેઠા હતા બે પરિવારને એમના મળતિયાઓ, તો ત્યાં અત્યારે ડિમોલિશન કરીને દબાણ ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. એટલે પણ એમની બધી બહુ જાગીર લૂંટાઈ ગઈ છે. ઓફકોર્સ સત્તા નથી એટલે કદાચ એ લોકો આપણી સરકારને બદનામ કરવા માટે, દબાણને ભીસ લાવવા માટે આતંકીઓને પ્રોત્સાહિત, જુઓ ત્યાંથી જે સરહદ પારથી આવે છે એ અમુક લિમિટેડ હોય પણ એમને ખાવા પીવા સંતાવા માટે લોકલ સપોર્ટ જરૂરી હોય છે. એમને કોઈ સીધું આવી જાય ને આતંકવાદી હુમલા કરે એવું નથી બનતું. એટલે ત્યાં એમનો જે લોકલ સપોર્ટ હોય ને તો એ અત્યારે ત્યાંની પ્રજા આપે એવી નથી, પણ હા ત્યાંના સ્થાનિક નેતાઓનું જે નેટવર્ક હોય એ ચોક્કસ આપે. એટલે ત્યાં આગળ આપણે ખરેખર તો હવે એમનું નેટવર્ક શોધીને ત્યાં દરોડા પાડવાની જરૂર છે, કારણ કે ત્યાંથી હવે આપણી અત્યારે સરહદ ખાસી સીલ કરેલી છે ને સાચી વાત છે કે લશ્કરને ખાસો છૂટો દોર આપેલો છે ત્યાં, અને એ જ કારણ છે કે પહેલા કરતા ઘટનાઓ પણ ઓછી થઈ છે. અને બીજું કે પાકિસ્તાનના જે અત્યાર સુધીના જે ભ્રષ્ટાચારી નેતાઓ થયા એટલે આટલા વર્ષોમાં એમના પાપે ત્યાં અત્યારે ભૂખમરાની પરિસ્થિતિ, એટલે પહેલા જે પથ્થર માટે 500 રૂપિયા આપવામાં આવતા હતા એ બધું હવે પોસિબલ નથી થતું. એટલે એ લોકોએ સ્ટ્રેટેજી બદલી છે. એનું કારણ તમને કહું કે તમે વિચારો કે આજ લતી એમના હુમલામાં સેનાના જવાનો મરે છે, પ્રજાજનો મરે છે, કોઈ દિવસ કોઈ નેતા મર્યો નથી મર્યો. બીજી વસ્તુ કે ત્યાંના જે કાશ્મીરના નેતાઓ છે એ કોક વખત સેનાની એમ કે બળજબરી માટેના નિવેદનો કરશે કે આપણી સરકારના નિવેદન. આજે પણ ફારૂક અબ્દુલ્લાનું એક બીજું નિવેદન હતું કે આ લોકો બોલ કરે છે કે કંટ્રોલમાં છે. ક્યાં કંટ્રોલમાં છે? એટલે આપણી જ સરકારના પૈસા ખાઈને આપણી જ સરકાર વિરુદ્ધ નિવેદન કરશે પણ કોઈ દિવસ પાકિસ્તાનની કે આતંકવાદીઓની વિરુદ્ધ નિવેદન નહીં કરે. એટલે 100% એ લોકોની પણ મિલીભગત છે જ એમાં. એટલે આ એક બહુ સ્પષ્ટ ચિત્ર છે આપણી એ છે પરેશાની કે આપણે એક તો લોકશાહી છે ને બીજું કે આપણે તટસ્થ દેશ તરીકે સામેથી આપણે લડવા ના જઈએ એ આપણી પોલિસી છે. પણ હા, યુદ્ધ અને આતંકમાં ફરક હોય છે. યુદ્ધ ભલે આપણે સામેથી શરૂ ના કરીએ પણ આતંકવાદ મિટાવવા માટે, આતંકીઓને મિટાવવા માટે આપણે પહેલ કરીએ તો એમાં કશું ખોટું નથી. એ મારું પણ સ્પષ્ટ માનવું છે. જી જ્યોતિબેન, ફરી આપની પાસે આપણે પ્રશાંતભાઈ પાસે ફરી જઈશું. પ્રશાંતભાઈ, વાત એ છે કે જે રીતે 370 કલમ લાદ્યા પછી આપણે વારંવાર કહી રહ્યા છે કે કાશ્મીરમાં એકદમ શાંતિ છે. શાંતિ કદાચ આ શાંતિ દુશ્મનોને પચતી નથી. હા, સાચી વાત છે. એ શાંતિ પચતી નથી. અને મેં જેમ કીધું એમ ભારતનો જે ઉદય છે વિશ્વના ફલક ઉપર, ગોર સાહેબે, રાવલ સાહેબે અને વાસુદેવભાઈએ ત્રણેય એક વાત બહુ કોમન સરસ કીધી કે આ દેશને આજે નહીં, ઇતિહાસ બતાવે છે કે આ દેશને જેટલું આક્રાંતાઓથી ડર નહોતો ને એટલો જયચંદોથી ડર હોય. બીજું કે કાશ્મીરની જેમ શરૂઆતમાં ગોર સાહેબે વાત કરી કે કાશ્મીરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે અથવા જે જોગ્રાફી છે એનો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક લાભ લઈ એમની જ્યાં નાલાયકી છે, એમની જ્યાં લુચ્ચાઈ છે, એનાથી આપણી ઉપર પીઠ ઉપર એ લોકો ક્યારેક ઘા કરી શકે છે. બાકી ભારત આજે ચંદ્ર પર પહોંચી ગયું. અને સૌથી જમ્મુ કાશ્મીરની શાંતિનું મારી દ્રષ્ટિએ જો હમણાં લેટેસ્ટ ઉદાહરણ જોઈએ તો જ્યારે ચંદ્રયાનની સફળતા થઈ સાહેબ, ત્યારે લાલ ચોકમાં ત્યાંના જમ્મુ કાશ્મીરના નાગરિકોએ આપણી જેમ જ હર્ષોલ્લાસ મનાવેલો. મારું એટલું જ કહેવું છે કે પાકિસ્તાન આજે અસ્તિત્વના જેમ ગેસનો સિલિન્ડર પતવાનું હોય ને તો ગેસની સગડીમાં જે ભડકો થાય ને એના અંતની શરૂઆત હોય. આ પાકિસ્તાન આજે હવાત્યા મારી રહ્યું છે. અને જે તે જગ્યાએ જોગ્રાફિકલ કારણથી અથવા ક્યાંક જેમ વાસુદેવભાઈએ કીધું ક્યાંક વ્યવસ્થાના અભાવે અથવા જે મેં જેમ કીધું કે જયચંદો આપણે શરૂઆતમાં જ જોયું ફારૂક અબ્દુલ્લા બેને જેમ કીધું જ્યોતિબેને કે આ મહેબૂબા મુફ્તી, તો આ લોકો લાયક જ નથી અને આ દેશનું રાજકારણ કરવા નીકળ્યા છે. પણ આ હું એટલી આશ્વાસન આપું
કે આ નવું ભારત છે, આ યુવા ભારત છે, આ જવાબ માગનારું ભારત છે, આ જવાબ આપનારું ભારત છે. મેં જેમ કીધું કે આવનારા વર્ષોમાં પાકિસ્તાનના અંતની શરૂઆત થઈ ગઈ છે. આ ભારત છે એ શાંતિથી બેસીને રહેવાનું ભારત નથી. આ ભારત અને આ જે ઓપરેશન ઓલ આઉટ આપણી સેનાએ ચલાવ્યું સાહેબ, પરમ દિવસે ક્રિકેટમાં ઓલ આઉટ કર્યા, આજે ત્યાં સેના ઓલ આઉટ કરશે અને પાકિસ્તાન આખું ઓલ આઉટ થવાની પણ તૈયારી. એક પ્રસંગે આપણે રોકવા માંગીશ, આપણા જે કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કીધું છે કે ક્રિકેટ અને ફિલ્મ આ લોકો જોડે સંબંધ રાખવો શું કરવા જોઈએ, પણ ના જ તેમણે- રાખવા જોઈએ. જી. તમે જુઓ સાહેબ, 2008ના મુંબઈ હુમલા પછી કોઈ પણ સરકાર હતી, પણ ભારત સરકારે 2009 પછી એવું નક્કી કર્યું કે એકબીજાની ભૂમિ પર તો નહીં જ રમવાનું. અને આપણે સ્પોર્ટ્સમાં પણ, રમતગમત ક્ષેત્રમાં અથવા બીજા અન્ય ક્ષેત્રમાં પણ આપણે પાકિસ્તાનને, જેમ વીકે સિંહજીએ કીધું, આપણે એમને પાકિસ્તાનને સંપૂર્ણ અલગ થલગ કરવામાં આપણે સફળ થયા છે. મને જ્યાં સુધી માહિતી 3-4 દિવસ પહેલાં સાઉદી અરબે POKને પાકિસ્તાનના નકશામાંથી કાઢી નાખ્યું, બરાબર. તો વિશ્વ આની એક સ્વીકૃતિ આપી રહ્યું છે. તે આજે આપણે જોઈ રહ્યા ગત સપ્તાહમાં જે બાલ્ટિસ્તાન અને ગિલગિટમાં જે બનાવો બની રહ્યા છે તેની સરકાર વિરુદ્ધ અને ભારતની નજીક આવવા માટે, તો વીકે સિંહજીએ જેમ પરમ દિવસે જે નિવેદન આપ્યું હતું ને, એ પણ કદાચ સાચું થશે તો નવાઈ નહીં કે POK તો આપણી જોડે એમને આવી જશે. તો મારું કહેવું એ છે, ભારત આજે જે C-4ની રમત ચાલતી હતી 1947 પછી, આજે પાકિસ્તાનને એવું લાગે કે એના વજનથી ભારત ઉપર જતી રહ્યું, પણ એને એ નથી ખબર કે ભારત આસમાનની નજીક ગયું છે. અને ભારત માટે પાકિસ્તાનની ચર્ચા, કારણ કે પાકિસ્તાન ભારતના હાસ્યમાં કાંઈ દેખાતું જ નથી. ભારતની જોડે સરખામણી સુદ્ધા કરવાની આજે પાકિસ્તાનની ટેવ જ નથી. આજે ભારતના નેતૃત્વના, નૂતન ભારતના નેતૃત્વને વિશ્વ નતમસ્તક થઈ રહ્યું છે. તો પાકિસ્તાનની તો કોઈ હેસિયત જ નથી. પાકિસ્તાનને શીર્ષાસન કરાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પાકિસ્તાન જાણી ગયું છે કે અહીંયા દાળ ગળવાની નથી. એટલે જેમ બહેને કીધું કે પાછલા બારણે અથવા અહીંયા એમના રહેલા જે જયચંદો જે છે એ આપણા દેશની પ્રજાનું મોરલ, આપણી સેનાનું મોરલ ડાઉન કરવા પ્રયત્ન કરે છે. પણ આજે આપણી દેશની જનતાને વિશ્વાસ છે, આજે સેનાને વિશ્વાસ છે કે આપણને ખુલ્લો હાથ આપનારી સરકાર બેઠી છે. આજે આપણા સેનાના જવાનો, આજે મનપ્રીત સિંહજી જે ગુજરી ગયા, એમનો 6 વર્ષનો દીકરો ને 2.5 વર્ષની દીકરી આઈ થિંક, આજે એમના પરિવાર ઉપર શું વીતતી હશે. તો આજે રાષ્ટ્ર માટે જે પોતાનું રક્તનું એક બૂંદ આપવા માટે તૈયાર છે, જે પ્રોટોકોલની વિરુદ્ધ એના કોઓર્ડિનેટને કે સબોર્ડિનેટને નહીં, પોતે આગળ જઈને લડે છે. આ આપણા દેશની સેના છે. આ આપણા દેશની 3 સેના છે કે જે પાકિસ્તાન તો શું, પાકિસ્તાન જેવા અનેક રાષ્ટ્રોને જવાબ આપી શકે. જી પ્રસાદભાઈને આપણી આ જે વીરતામાં એક આર્મી ડોગ આપણી કેન્ટની ભૂમિકાને પણ ના ભૂલાય, એની શહાદતને પણ આપણે નમન કરીએ, કારણ કે પોતાના હેન્ડલરને બચાવવા માટે પોતે જીવ જોખમમાં મૂક્યો અને ભારત માટે શહીદ થયા. આપણે લલિત રાવલ પાસે જઈશું. લલિત રાવલ, વાત એ છે કે જે પાકિસ્તાન પ્રેરિત આપણે આતંકવાદ વારંવાર પ્રયોગ કરીએ છીએ, પણ બે સ્થિતિ છે. કદાચ પાકિસ્તાનમાં જે આતંકવાદી સંગઠનો અલગ અલગ છે, લશ્કરે તોયબા હોય, હિઝબુલ હોય, ઇન્ડિયન મુજાહિદીન, ઘણા બધા સંગઠનો છે, કાં તો પાકિસ્તાનના કબજામાં અથવા પોતાના કયામાં નથી, અથવા તો પાકિસ્તાનની સરકારનો આના પર કોઈ અંકુશ નથી. પાકિસ્તાને પાળી પોષી ઉછેરીને મોટા કરેલા આ સંગઠનો છે આતંકવાદીઓના, એ પાકિસ્તાનના પોતાના સંતાનો છે. એટલે એમના કયામાં નથી કેવું એ કોઈ કારણ નથી. એ એના મેઇન હેન્ડલર, આતંકવાદી તત્વોના મેઇન હેન્ડલર જે છે એ ISI છે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા. જ્યાર સુધી આપણી ભારતીય ફોજ એની આર્મીને જ્યાર સુધી કોસ્ટ નહીં બતાવે ને, આ તમે આતંકવાદ કરો છો ભારતમાં ઘૂસી, તમે ખોટા છંછેડવાના પ્રયત્નો કરો છો ભારતને, તો એનો શું કિંમત લાગશે એ જ્યારથી જણાવવાની ચાલુ કરી દઈશું. આપણે છેલ્લી 2 સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકમાં એને બતાવી દીધું, પણ એ કદાચ એ ભૂલાઈ ગયું લાગે છે એમનાથી. પણ હવેનો જે જોરદાર તમાચો મારવામાં આવશે ને, એનાથી એની કદાચ શાન ઠેકાણ આવી શકે. પણ હું તો એમ કહું છું કે એના રાવલપિંડી, એના GHQ ઉપર એક એટેક કરાવી શકે, એના ISI હેડક્વાર્ટર ઉપર તોડી નાખે આપણા આતંકવાદીઓ. પણ લલિત રાવલ સર, અત્યારે આપણે જે ગૂગલ આપણે રોકીશું, આપણે ગૂગલ ટેકનોલોજીને અલગ અલગ જે સેટેલાઇટના મેપિંગની વાત કરીએ છીએ, જો ચીને કેટલા બંકર બનાવ્યા ભારતની સીમામાં આપણે બધું જોઈ શકતા હોય, તો પછી આ પાકિસ્તાન પ્રેરિત જે લોન્ચિંગ પેડ કેમ નથી જોઈ શકતા? જોઈ શકીએ છીએ, જોઈ શકીએ. બધી જ ઇન્ફોર્મેશન હોય છે આપણી પાસે, બધી જ ઇન્ફોર્મેશન હોય છે. એવું નથી કે આપણી પાસે ઇન્ફોર્મેશન ન હોય. આપણી પાસે પાકિસ્તાનની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિઓની પણ આપણી પાસે ઇન્ટેલિજન્સ ઇનપુટ આવતા જ હોય છે, અને એ રેગ્યુલર બેઝ ઉપર હોય છે, અને એનું અપડેટ ડેઈલી બેઝ ઉપર થતું હોય છે. એટલે એમાં એવું નથી કે આપણી પાસે ઇન્ફોર્મેશન, બધી જ ઇન્ફોર્મેશન હોય છે. પણ એક ઈચ્છા શક્તિની જરૂર
પડતી હોય છે કે હવે એક ઈચ્છા શક્તિ, એક પ્રબળ ઈચ્છા શક્તિ દાખવી અને એનો દાબી દેવો, એને એટલો બધો જડબા તોડ જવાબ આપવો કે જે ફરી ઉઠવાની પરિસ્થિતિમાં ન રહે, અને એ કરવાની જરૂર છે. અત્યારે તો એટલો ઉત્તમ સમય આવી ગયો છે કે પાકિસ્તાન પોતે આર્થિક ડામાડોલ થઈ રહ્યું છે, એની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, એની અત્યારે વિધિવત જે કહી શકીએ જવાબદાર સરકાર નથી, એની આર્મીમાં પણ 3 ફાંટા પડી ગયેલા છે, એનું ISI નું પીપુડું અલગ વાગી રહ્યું છે. એવામાં અત્યારે એના જ્યારે રાજકીય તત્વો, એના રાજકીય પક્ષો પણ જ્યાં એક સુમેળ નથી, ત્યારે આ એટલો બધો ઉત્તમ મોકો છે કે ભારતે ખૂબ પ્રચંડ આક્રમણ કરી. હા, પાકિસ્તાન આખું લેવાની વાત તો ક્યારેય નહીં કરવી, ભૂલે ચૂકે, પણ કારણ કે એ અળસ આપણને ભારતને ન પાલવે. પણ હા, આપણું ગિલગિત બાલ્ટિસ્તાન અને POK જે આપણું છે એ આપણે લઈ લેવાની જરૂર છે, અને સિંધ અને બલુચિસ્તાનને એને મુક્ત કરાવવાની તાતી જરૂર છે. અને એના માટે જે મિલિટરી એક્શન, આર્થિક, સામરિક જે પણ સહાય કરવાની જરૂર પડે એ ખુલ્લા દિલે સામે આવીને કરવાની ભારતને. જી લલિત સર, વાત આપણે વાસુદેવ પાસે, વાસુદેવ વાત જે લલિત સરે કીધી ઈચ્છા શક્તિ, ઇઝરાયલનું તમને દાખલો ખ્યાલ હશે કે એક નાનકડો દેશ, આજુબાજુ દુશ્મન દેશોથી ઘેરાયેલો ટચુકડો ઇઝરાયલ દેશ, આજે કોઈ તેનું નામ નથી લઈ શકતું. એટલી મોટી તે સુરક્ષામાં પણ નંબર 1 ગણાય. એની કોઈની મજાલ છે કે એના કોઈ એક નાગરિકે કોઈ એના સૈનિકને કોઈ શહીદ કરે કે કોઈ લઈ જાય? વાત તમારી સાચી છે. લલિતભાઈએ પણ સાચી વાત કરી કે ઈચ્છા શક્તિનો અભાવ છે. ઈચ્છા શક્તિનો અભાવ કેમ છે એ મહત્વનો મુદ્દો છે. વાત એવી છે કે હું ફરી કારણ કે મારું વિશ્લેષણ કરવાનું કામ છે રાજકીય ક્ષેત્રનું. મૂળ વાત એવી છે કે આ દેશમાં જે 5 વર્ષે જે ચૂંટણીઓ થાય છે એમાં રાજકીય પક્ષો પાસે જે કામગીરી છે ટિકિટો નક્કી કરવાની, એ કામગીરી છે એ જે રીતે એમની પાસે આવી છે, બંધારણમાં કોઈ પ્રાવધાન નથી, અને પોલિટિકલ પાર્ટી કેવી રીતે ચલાવવી એનું સિસ્ટમ નથી બંધારણમાં, કારણ કે જૂથને માન્યતા નથી. એટલે એ જે રાજકીય પક્ષો જે કોઈ પણ જગ્યાએ તમે હોય ને, હક વગરના બેઠા હોય તો તમારી હિંમત કેટલી? સવાલ એવો છે કે કોઈ સોલિડ ગ્રાઉન્ડ ઉપર આ દેશમાં સરકારો નથી બનતી. આ દેશમાં જે સરકારો બને છે એ જે કારણો ઉપર બની રહી છે એનો પાયો નથી. જે પોલિટિકલ પાર્ટી ઉમેદવારો નક્કી કરે છે, એના નક્કી કરેલા ઉમેદવારો ચૂંટાઈને સંસદ અથવા વિધાનસભામાં જાય છે, એ પાર્ટી છે એ ગેર ડેમોક્રેટિક છે. એમાં લોકશાહીનું તત્વ નથી. હાઈકમાન્ડ જેને ફાવે એને પ્રમુખ બનાવે છે, ફાવે એને એની સિસ્ટમ નથી, કોઈ એને ટિકિટ આપે છે. એટલે નોન ડેમોક્રેટિક સિસ્ટમથી જ્યારે ઉમેદવારો નક્કી થતા હોય ને એ જ્યારે દેશની સત્તાઓ સંભાળતા હોય, કાનૂન બનાવવાની અને મંત્રીમંડળોની રચના કરવાની, ત્યારે એની પાસે તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે એક ફર્મ ગ્રાઉન્ડ ઉપર ચાલે? આ મૂળભૂત રીતે પાયો ખોટો છે. ખોટા પાયામાંથી આવેલા આ લોકો છે, સારો શબ્દ મને અત્યારે નથી ધ્યાનમાં હતો એટલે નથી વાપરતો, મૂળભૂત રીતે આ હેસિયત વગરના લોકો છે. આનામાં ભારત દેશનું જે કઈ નોર છે, ભારત દેશનો જે ઇતિહાસ છે સાહેબ, ભારત દેશમાં 26% દુનિયાભરનું GDP ભારતમાં ઉત્પાદિત થતું હતું. 24% ચંદ્રગુપ્ત વખતે થતું હતું, 26% મોગલો વખતે થતું હતું. એ આજે 2% છે, અને આપણે 5મા નંબરની ઇકોનોમીની વાતો કરીએ છીએ 2%માં. 18% પોપ્યુલેશન છે. આ દેશનું જે નેતૃત્વ છે, રાજકીય જે પક્ષો જે રીતે આગળ લોકોની નેતૃત્વ કરે છે, 233 તો ગુનાહિત ઇતિહાસ વાળા સંસદમાં બેઠા છે. એમની પાસે તમે અપેક્ષા રાખશો કે પાકિસ્તાનને પાઠ ભણાવે? જેટલો થાય એટલો સત્તા બનાવવામાં એનો ઉપયોગ કરે. ઉપયોગ થઈ રહ્યો છે, નહીતર પાકિસ્તાનની તો હેસિયત જ નથી, સવાલ નથી, બધાને ખબર છે. લાહોર સુધી પહોંચી ગયું સૈન્ય થોડા દાડામાં. એટલે મૂળ વાત, બીજું એમને કીધું એ પ્રમાણે લલિતભાઈએ કીધું, લેવાય પણ નહીં. મૂળ વાત એવી છે કે જ્યાં સુધી આ દેશમાં ભ્રષ્ટાચારને પોષે એવી શાસન વ્યવસ્થાઓ છે, શાસન વ્યવસ્થાઓમાં એકાઉન્ટેબિલિટી નથી, રાજકીય પક્ષો નોન ડેમોક્રેટિક છે, ધારાસભ્યો, સંસદ સભ્યો જેના હાથમાં સત્તા, પ્રજા પોતાની સત્તા એક પ્રતિનિધિ તરીકે આપી રહી છે, એ આવા લોકોને આપવી પડે એવી મજબૂરી છે. ઘણા મતદાતાનો માંગ કાઢે છે. નહીં, ઉમેદવાર નક્કી કરવાની પદ્ધતિ ચૂંટણી પંચે 1968માં જે ઓફિસ ઓર્ડર કરીને જે એલોટમેન્ટ ઓફ સિમ્બોલનો જે ઓફિસ ઓર્ડર કર્યો છે, એને કારણે નોન ડેમોક્રેટિક પોલિટિકલ પાર્ટીઓ પાસે ઉમેદવાર નક્કી કરવાની વ્યવસ્થાઓ જતી રહી છે. એની આ સમસ્યા છે. એ સમસ્યા સોલ્વ કરવી નથી, અને દેશને આતંકથી બચાવવાની વાતો કરીએ. કેવી રીતે બચે?
જળનારીમાં જોર નથી એવી સરકારો આવે છે, એ શું જવાબ આપવાની હતી પાકિસ્તાનને? મને સમજાતું. જી સર, લશ્કર તો જી. બધું આપી શકે, જી પહેલા વાસુદેવ. પણ કહી ચૂક્યો છું. જી એટલે મૂળ વાત જે છે એ વ્યવસ્થાઓની ખામીને કારણે ભારત શોષી રહ્યું છે, ને કે ભારતમાં 2% થોડું જીડીપી સાહેબ હોય. જી. આવડો મોટો દેશ, આટલું બધું ટેલેન્ટ આખી દુનિયામાં ભારતનું ટેલેન્ટ દરેક જગ્યાએ જવા માંડ્યું, અને લાખો વિદ્યાર્થીઓ અત્યારે સેટ થવા વિદેશમાં જે ભણવા નથી જતા, સેટ થવા જઈ રહ્યા છે. એની ચિંતા કરો. આપોઆપ જો ટેલેન્ટ ભારતમાં રહેશે, ભારત માટે કામ કરશે, ભારતમાંથી ભારતનું તમે જીડીપી 24% કરી નાખો, દુનિયાનું 25% થઈ શકે એમ છે, 5-10 વર્ષમાં થઈ શકે એમ છે. કરી નાખો ને તો આખી દુનિયા તમારા પગમાં આવશે. તમારે કઈ પાકિસ્તાનને બે શબ્દો કહેવા જવાની જરૂર જી નથી. વાસુદેવભાઈ. તમે નબળા છો, માર્કેટ તમારી પાસે છે, દુનિયા તમને પૂછે છે, ને એવું તમે માનતા હોય કે દુનિયા અમારા ચરણોમાં છે, દુનિયા અમને આમ કરે છે, ભૂલી જાઓ માર્કેટ છે એટલે દુનિયા તમને બોલાવ્યા છે, એમને વેપાર કરવો છે. એટલે આ દેશની સમસ્યા ક્યાંક છે અને સમાધાન ક્યાંક શોધાઈ રહ્યું છે. એ આ દેશની મૂળભૂત સમસ્યા. જી આપણે જ્યોતિબેન પાસે છે. જ્યોતિબેન, વાત એ છે કે જે પ્રકારે આ સ્થિતિ વિશે કેટલાક જે નેતાઓ બફાટ ભર્યા જે નિવેદનો કરે છે, આપણે એને તાલિબાનો સાથે સંકળાય કે તાલિબાનો જ્યારે વિશ્વને શાંતિની અપીલ કરે કે શાંતિ રાખો, તેના જેવી વાત છે. સૌથી અગત્યની વાત એ છે કે વારંવાર આપણે પ્રોક્સી વોર કરીએ છીએ, પણ આટલી મોટી આપણી સેના છે, જરૂરથી પોતાને જમ્મુ કાશ્મીરમાં આટલી મોટી રક્ષા કરે છે, ક્યાંક ચૂક રહી પણ જતી હોય, પણ જે રીતે ગ્રાઉન્ડ સ્ટાફ જે લોકલ જે લોકો જે સપોર્ટ કરી રહ્યા છે, તેને કારણે આપણા જવાનો જે અધિકારીઓ છે તે આ રીતે શહીદ થઈ રહ્યા છે. એ સૌથી મોટી દુઃખની બાબત છે. મનોજભાઈ, જો આ દુનિયામાં પોલિટિશિયન નામનું પ્રાણી કાઢી નાખો ને તો આ દુનિયાની 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કારણ કે જે બધી જળ છે પ્રોબ્લેમની, આ બધા પોલિટિશિયનો છે, એમને કશું કરવું નથી હોતું. એકે જણ કે એમના એકે દીકરા કોઈ સેનામાં છે, કોઈ જાય છે, ખાલી વાતો કરવી હોય છે ને, બોલને વચનમ કિમ દરિદ્રમ, બોલને મેં ક્યાં જાતા હે, કુછ ભી બોલો. અને એમાં એ લોકો ઘણી વખત પરિસ્થિતિ બગાડી મૂકતા હોય છે કે જેવી રીતે અમુક હોય તો કે અમુક સેનાની વિરુદ્ધ નિવેદન આપે, અમુક જે આપણા સત્તાધારી પક્ષના જે બડાઈવાળા નિવેદનો હોય તો એ સામેવાળાનું ઉશ્કેરે કે અચ્છા આ લોકોને હવે ઠંડા પાડવા હોય તો આપણે કંઈક કરી બતાવીએ. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા પક્ષો પણ આપણે જોયા છે. એ જ કહું છું કે પોલિટિશિયનોની બધી જ જમાત આવી ગઈ મનોજભાઈ. એટલે આમાં પરિસ્થિતિ બગડે છે. હું કોઈ એક ટિપિકલ પક્ષની વાત નથી કરી રહી, બધા જ પક્ષોના પોલિટિશિયનોનો જે ટિપિકલ કોમન નેચર હોય છે, કોઈ પણ પક્ષમાં હોય, એ લોકો ફક્ત પોતાના સ્વાર્થનું વિચારે, સત્તાનું વિચારે, અને બોલવામાં પછી પાછું વાળીને જુએ નહીં, એની લાંબી અસર શું થશે એ વિચારે નહીં. એની વાત કરું છું હું. એટલે આમાં આપણે પેલું કે ને કે સામેવાળાને આપણે ઉશ્કેરીએ પણ ખરા. હવે બીજી વસ્તુ એ થાય કે જેવી રીતે મેં પહેલાંય કહ્યું કે કાશ્મીરમાં પ્રોબ્લેમ કાશ્મીરના પોલિટિશિયન્સને લીધે વધારે છે પાકિસ્તાન કરતાં પણ. કારણ કે પાકિસ્તાનથી અમુક આતંકવાદી હજી મુકતા હશે, કારણ કે અત્યારે પાકિસ્તાનની કમર તૂટી ગયેલી છે. એટલે અત્યારે જે છમકલા થઈ રહ્યા છે, જુઓ બહુ મોટા હુમલા નથી, અને એમાં આપણા છૂટાછવાયો આપણા સેનાના જવાનો થાય છે ને, કાં તો ટાર્ગેટ કિલિંગ થાય છે. એટલે એમાં શું હોય કે એક પર્ટિક્યુલર ટાર્ગેટ કરવામાં આવે ને એકાદ શૂટર આવે અને એને શૂટ કરીને જતો રહે. એટલે આમાં કદાચ ખર્ચ બચાવવાની વાત હવે એ લોકોએ પણ, આતંકીઓએ પણ ચાલુ કરી લાગે, કારણ કે એમના ફંડિંગ ઉપર રોક લાગી ગઈ છે. એટલે મેન જે મેં કહ્યું એવું કે ત્યાંના જે પોલિટિશિયન્સ છે એ એમની ખાસ તો બેકબોન છે, અને ત્યાં સકંજો કસવાની વધારે જરૂર છે. પણ હા, જોડે ચોક્કસ એટલું છે કે એઝ એ પોલિટિશિયન આપણા વિપક્ષના નેતાઓ કે સત્તા પક્ષના નેતાઓ બફાટ ના કરે એ ખૂબ જરૂરી છે. કારણ કે બહુ મોટી મોટી બળાઓ મારવાની બી કઈ જરૂર નથી. હકીકત જી, સેનાના મનોબળને દરેક લોકોએ વધારવું જોઈએ, ના કે ઘટાડવું જોઈએ, ના તો તેમને નુકસાન. હા, એટલે લોકલ સપોર્ટ જે મળે છે ને એ કેવી રીતે બંધ કરી શકાય, એકચ્યુઅલી ત્યાં વધારે ફોકસ કરવાની જરૂર છે. જી, દેશની સુરક્ષાના ભોગે કંઈ પણ આપણે ના ખપે. આપણે ફરી પ્રશાંતભાઈ સાથે. પ્રશાંતભાઈ, જે આતંકીઓ પાસેથી જે હથિયારો પકડાય છે, AK-47, આજે જે હથિયારો પકડાય છે, બુલેટ પ્રૂફ જેકેટો, એટલે પૂરી તૈયારી, એમની પાસે દવાઓ હોય, ચાઇનીઝ હથિયારો હોય, તમામે તમામ પ્રકારની આ સામગ્રી લઈને હવે તેઓ હાઈટેક બનીને ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તો આ બધું આપણે ભારત મહાસત્તા બરાબર છે, પણ જમ્મુ કાશ્મીર એક મોટું ડિફેન્સ, સૌથી મોટો ખર્ચો હું તો કહું કે સરકારનો જમ્મુ કાશ્મીર સુરક્ષા પાછળ થઈ રહ્યો છે. તો આવા તત્વોને ઉગતા ડામી દેવા. અહીંયા બુલેટ પ્રૂફ પહેરવાનો, તેમને જેકેટ પહેરવાનો સમય જ ના મળવો જોઈએ.
હું માનું છું કે આપણો ઓફેન્સિવ હજુ થવાની જરૂર છે, પણ કૂટનૈતિક રીતે મનોજભાઈ ધારો કે જે ગઈકાલે ઘટના બની બહુ દુઃખદ ઘટના છે, એક લૂપ હોલ કદાચ થોડો કહી પણ શકાય, પણ અમુક વાર મેં જેમ કીધું કે એની એક ડેન્સિટીને ક્વોન્ટમ તમે જુઓ, જ્યાં થોડા સમય પહેલાં સુધી જે પરિસ્થિતિ હતી કાશ્મીરની અને આજની સરખામણી, જેમ ગોર સાહેબે પણ કીધું, રાવલ સાહેબે પણ કીધું કે ત્યાં જે જોગ્રાફી છે ખાસ કરી, અને જે જ્યારે તમારે આટલું મોટું દૂષણ આટલા વર્ષોથી ચાલતું હોય ને, તો ક્યાંક ને ક્યાંક એના લોકલ સ્ટેન્ડ્સ હોય, ક્યાંક ને ક્યાંક જેમ સ્લીપર સેલની વાત કરી વાસુદેવભાઈએ, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને હજુ એક અવાત્ય મારતા ક્યાંક સ્ટેન્ડ રહેલા હોય, કોઈકને કંઈક ખૂંચ્યું હોય, એ તત્વો ફરી ક્યાંક ને ક્યાંક જાગૃત જતા. પણ સૌથી મોટી વાત મને એ લાગી રહી છે કે G20માં ભારત તરફ જે વિશ્વની મીટ મંડાઈ હતી, G20માં એવું સાબિત થયું કે આજે ભારત વિશ્વને ડાયરેક્ટ કરી રહ્યું છે. G20માં ભારતના નેતૃત્વ ઉપર, ભારતની જનતા ઉપર આજે ભારતનું સ્ટેન્ડઅપ હોય, ભારતનું સ્ટાર્ટઅપ હોય, ભારતનું યુનિકોર્ન હોય, ભારતના ઇન્ટરનેટ યુઝર હોય, દરેક વસ્તુમાં આજે ટોપ 10માં છે. આપણે લગભગ મોટાભાગની વસ્તુમાં ટોપ 5માં ભારત દુનિયાનું બીજું મોબાઈલ મેન્યુફેક્ચરર બની ગયું, સેકન્ડ નંબરનું. તો આજે ભારતનો ઉદય છે આર્થિક રીતે, સંરક્ષણની રીતે, અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, અથવા ભારત ઉપર જે રીતે. પણ એક વસ્તુ પ્રશાંતભાઈ, જ્યોતિબેને બી કીધું કે આતંકવાદી છમકલાઓ છે ભારતમાં, એ લોકો ઘુસાડીને ભારતને જીતી તો શકવાના નથી, કે પાકિસ્તાન કોઈ મહાસત્તા કે બળવાન બનવાનું નથી. તો આ પ્રકારના છમકલા કરીને ફાયદો કોને થવાનો છે? એટલે એ લોકોને હવે એ જ સમજણ નથી પડતી. મેં જેમ કીધું કે હવે એ લોકો, જેમ આપણે પણ શરૂઆતમાં કીધું કે હવે ખાવાના ફાંફા હોય તો એની બુદ્ધિ પણ કદાચ થોડી વધારે ભ્રષ્ટ થઈ જાય. અને હવે જે હવત્યા છે, મેં જેમ કીધું કે હવે એક જે ગેસનો ભડકો છે, એ છેલ્લો એ ગેસ જવાની તૈયારીમાં છે, અને એ લોકો પણ જાણી ગયા છે. ત્યાંથી હજારોની સંખ્યામાં આજે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના રિપોર્ટ છે, હજારોની સંખ્યામાં પાકિસ્તાનીઓ પોતાનો દેશ છોડવા માટે આજે મજબૂર થઈ રહ્યા છે. તો આજે આપણે ક્યાં છે ને એ લોકો ક્યાં છે? આજે આપણે ચંદ્રની વાત કરીએ, એ લોકો હજુ કાશ્મીરની આસપાસ જ રમ્યા કરે છે. આજે એમને ખબર નથી પડતી કે અમારા દેશમાં ખાવાના ફાંફા છે, અમારા દેશનો પ્રધાનમંત્રી ટકી નથી શકતો, અમારા દેશનો ઉચ્ચ હોદ્દા પર રહેલો જે સંરક્ષણની બાબતનો આર્મીનો માણસ હોય, એ દેશના પૈસાનો ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, અને એ લોકો કાશ્મીરની આસપાસ ફરી રહ્યા છે. આજે એ લોકોને એ નથી ખબર કે આપણે જો કાશ્મીર કે POK લેવું હશે તો આપણી સેના માટે, આપણી જનતા માટે, આપણી ત્રણેય સેના માટે એક કદાચ 2-4 દિવસની વાત છે, જેમ વાસુદેવભાઈએ કીધું. આપણામાં એવું કદાચ એવું પ્રસાદભાઈ ના હોય, કદાચ આપણે પાકિસ્તાન કરીએ જે પ્રોક્સી વોર પાછળ, એની પાછળ બીજો કોઈ દુશ્મન પણ એનો દોરી સંચાર કરતો હોય, ભારત પાકિસ્તાનના સંબંધોને એ પણ ત્રીજો પણ લાભ લેતો હોય. આજે ભારતની સ્થિતિ ઇઝરાયલની જે સ્થિતિ હતી ને પેલેસ્ટાઇન વખતે, એવી સ્થિતિ છે. અને હાલનો સિનેરિયો જોતા તમે કોઈ રાજકીય વિચાર બાજુ મૂકી દો, એક ન્યુટ્રલ નાગરિક તરીકે સ્વીકારીએ ને, તો ભારતના નેતૃત્વને અથવા ભારતની વિદેશ નીતિને, ભારતની સંરક્ષણ નીતિને, ભારત સાચું છે એવા કહેવાવાળા રાષ્ટ્રો, આજે હું એક રાજકીય વાત વચ્ચે એટલા માટે ઉમેરીશ કે એક ભાજપના પ્રધાનમંત્રી છે એટલા માટે નહીં, પણ ભારતના પ્રધાનમંત્રીને આજે યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયાના દેશ જેવા દેશના વડા બોસ કહીને સંબોધે. પણ હું તમને એ જ કહું કે આટલી આપણે મહાસત્તાના જો દાવા કરતા તો આપણો એક જવાન પણ શહીદ શા માટે થવો જોઈએ? એ સૌથી મોટી વાત છે. રાહ જુઓ સાહેબ, રાહ જુઓ, સમય આવે એને જવાબ મળશે, આનાથી મોટો જવાબ મળશે. મેં જેમ કીધું કે ઉરી હુમલા વખતે જે 10 દિવસમાં જવાબ આપ્યો હતો, 65માં આપણી સેનાએ જે વીરતા બતાવી હતી, 71માં બતાવી હતી, કારગિલમાં બતાવી હતી, તો પણ આ પાકિસ્તાન સુધરતું નથી. પણ હવે નવા ભારતને, યુવા ભારતને, ભારતની જનતાને, ભારતની સેનાને અને ભારતના નેતૃત્વને ખબર છે કે પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપવો, અને એને એવી જ રીતે જવાબ આપવામાં આવશે. અને મેં જેમ કીધું કે આ છેલ્લો કિલ્લો હશે, આવનારા 5-10 વર્ષો પાકિસ્તાનની કબર ઉપર છેલ્લો કિલ્લો હશે, જે ભારત મારશે અને ભારત માતા ફરીથી પરમ વૈભવના શિખર ઉપર પહોંચવાની છે, જે પાકિસ્તાન જોઈ નથી શકતું. અને આજે ઓલ આઉટની પ્રક્રિયા છે, જે ક્રિકેટથી શરૂ થઈ, આજે સેનાના ઓપરેશનમાં થશે, અને આવનારા વર્ષોમાં ભારત તરફથી પાકિસ્તાન ઓલ આઉટ થવાનું જ છે. એટલે ઘણા બધા સવાલો છે, ક્રિકેટ પ્રેમીઓ નહીં, દેશ પ્રેમીઓ પૂછી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો આટલી જ કડવાશ ભરી સંબંધો તો તેના સાથે ક્રિકેટ કે બોલિવૂડના જે સંબંધો કેમ કરવા જોઈએ? ભલે ને ત્રીજા દેશમાં રમાય, પણ ભારત પાકિસ્તાનના સંબંધોનો ઉપયોગ છે ત્રીજા દેશ કર્યા છે. આપણે એક ઓફ ધ રેકોર્ડ વાત કરીએ કે ભારત ઓસ્ટ્રેલિયાની, ભારત પાકિસ્તાનની મેચ જ્યારે ત્રીજા દેશમાં રમાતી હોય, માત્ર 10 મિનિટમાં 90,000 ટિકિટો ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે વેચાઈ જતી હોય છે. ભલે આ બે દેશના સંબંધોને ફાયદો, પણ ત્રીજો વ્યક્તિ તો આનો ફાયદો લઈ રહ્યો છે. જ્યોતિબેન, એક જ મિનિટ આપને એક વાત કહું, 100 માફ કરજો. ભારતીય જનતા પાર્ટી તરફથી હું એકદમ ઓફિશિયલ કહેવા માનું
કે પાકિસ્તાન જોડે કોઈ રીતનો સંબંધ ના હોવો જોઈએ. પણ હું તમને એક વાત કહું, ક્રિકેટની વાત કરી તો તાજેતરમાં જે એશિયા કપ ચાલે છે તો કૂટનૈતિક રીતે ભારતે જે વ્યૂહરચના ગોઠવી અથવા કૂટનૈતિક ભારતની વિજય ગણો તો પાકિસ્તાન હોસ્ટ હતું આ એશિયા કપનું, પણ એ હોસ્ટ રહ્યું જ નહીં. એને પોતાએ પણ આખરે રમી તો પણ ક્રિકેટ તો રમી આ વાત તો દરેક દરેક નાગરિકને ના જ રમવું જોઈએ. કે સિંહજીએ પણ કીધું એની સાથે જ્યાં સુધી આ પ્રવૃત્તિ બંધ નહીં કરે, જ્યાં સુધી આપણા સેનાના આપણા નિર્દોષ જનતાના રક્ત જમ્મુ કાશ્મીરમાં પડતા હશે ત્યાં સુધી પાકિસ્તાન જોડે કોઈ વાત નહીં થાય. પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરો, પાકિસ્તાનને જડબાતો. એક નાનકડો સવાલ આપણે જ્યોતિબેન પાસે. જ્યોતિબેન. હા મનોજભાઈ, ક્રિકેટ બોર્ડની વાત કરું તો પહેલી વાત કે જેટલા ક્રિકેટ બોર્ડ છે એ બધી પ્રાઇવેટ ક્લબો છે. પહેલી વાત તો એટલે જે ભારતનું ક્રિકેટ બોર્ડ છે ભારતને રિપ્રેઝેન્ટ નથી કરતું સત્તાવાર રીતે, એવી જ રીતે પાકિસ્તાનનું પણ નથી કરતું. હવે હું કહું ભારત ને પાકિસ્તાન આપણે એકબીજાની ભૂમિ ઉપર નથી રમતા પણ બીજે રમીએ છીએ. એનું કારણ એ છે કે ભારત પાકિસ્તાનની જે મેચ હોય છે સૌથી હાઈ પ્રોફાઇલ ગણાય છે અને એને લીધે ક્રિકેટ બોર્ડોને ખૂબ ઇન્કમ થતી હોય છે. એટલે આ બધો પૈસાનો ખેલ હોય છે, સ્પષ્ટ વાત છે. એટલે આ ખેલમાં આપણા દેશના જવાનો શહીદ થાય સહન કરી લેવાનું. ના જ કરાય. હું એ જ કહું છું પણ એ ક્રિકેટ બોર્ડોને કહેવું પડે એમ કહું છું. સરકાર બેન ના મૂકી શકે કારણ કે આ સરકારના અંડરમાં નથી આવતો, પહેલી વાત. અચ્છા, બીજી વસ્તુ કે જે પેલા પ્રશાંતભાઈએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે બોસ કયા, તો હું જરાક એક ક્લેરિફિકેશન આપું કે જે બોસ એટલે સાહેબના રૂપે નતા બોસ. એમનું જે કમ્પેરિઝન હતું જ્યારે મોદી આયા એની આગલા અઠવાડિયે એ જ સ્ટેડિયમમાં એક ત્યાં બોસ નામનો સિંગર છે એનો પ્રોગ્રામ હતો અને એ વખતે એની જે ભરાઈ હતી સ્ટેડિયમમાં મેદની એના કમ્પેરિઝન માટે એમણે કહેલું કે ભાઈ મોદી તો બોસ છે. એટલે ટૂંકમાં બોસ સિંગરમાં ત્યાંનો જે લોકલ સિંગર છે જેટલી પબ્લિક ભેગી થઈ હતી એટલી પબ્લિક હતી એ સંદર્ભમાં કીધું. જી જ્યોતિબેન, જી આપણા તમામની લાગણી એ જ છે કે દુશ્મન દેશ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ના જ હોવો જોઈએ, ચાહે ક્રિકેટ હોય, ફિલ્મ હોય કે કોઈ પણ વેપાર ધંધા હોય. આ તમામ દેશના જવાનોને હવે ક્યાં સુધી આપણે શહીદ થતા જોતા રહીશું, આતંકવાદના હુમલા આપણે ક્યાં સુધી સહન કરતા રહીશું. તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ભારત માતા કી જય.